ગુજરાત સરકારનો કર્મચારીઓ અને અધિકારીઓ માટે નિર્ણય અટલ સ્વાનંતઃ સુખાઈ યોજના નવા સ્વરૂપે અમલમાં આવશે। પ્રજા કલ્યાણના ઉત્તમ કાર્યો માટે કર્મચારીઓને ઇનામ મળશે। રાજ્યમાં નવી યોજના 2025-26 થી અમલી બનશે। દર વર્ષે સુશાસન દિવસે શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન થશે। વર્ગ 1 અને વર્ગ 4 ના તમામ કર્મચારીઓ ભાગ લેશે। કર્મચારીઓને મહત્તમ 1 લાખ સુધીનું ઇનામ મળશે। શ્રેષ્ઠ કામગીરી કરનારા પ્રોજેક્ટને ઉત્તમ પ્રોજેક્ટ જાહેર કરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓ અને અધિકારીઓ માટે, શું વિગતો? ગુજરાત સરકાર દ્વારા અટલ સ્વાંત સુખાઈ યોજના અને નવા રંગરૂપ સાથે અમલમાં મૂકવામાં આવનાર છે। પ્રજા કલ્યાણ અને પ્રજા સુખાકારી જેવી યોજનાઓમાં જે રાજ્ય સરકારના કર્મચારીઓનું યોગ્ય પ્રદાન હશે તેમને ઇનામ અપાશે। 2025-26 થી તેની અમલવારી થશે। દર વર્ષે 25 ડિસેમ્બર જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પુરસ્કારોનું જે વિતરણ છે તે થશે, તેની જાહેરાત થશે। ગ્રામીણ કક્ષાથી લઈને રાજ્ય અને સચિવાલય સુધીના જે કર્મચારીઓ છે, વર્ગ 1 થી લઈને 4 સુધીના જે કર્મચારીઓએ રાજ્ય સરકારની જનતાની સુખાકારી માટે સારું કામ કર્યું હોય તેમને આ પ્રકારની પ્રોત્સાહક રાશિ આપીને તેમનું સન્માન કરવામાં આવશે। 6,000 થી લઈને 1 લાખ સુધીનું રોકડ ઇનામ પણ કર્મચારીઓને અપાશે। જૂથની અંદર જે કર્મચારીઓએ શ્રેષ્ઠ પ્રોજેક્ટની અંદર ઉત્તમ કામગીરી કરી હોય તેને ઉત્તમ પ્રોજેક્ટ તરીકે પણ જાહેર કરવામાં આવશે અને ત્યાં પણ કર્મચારીઓને પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।